નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા. કાર્તિકેય સ્વામીનું અનુપ્રેક્ષાનું શાસ્ત્ર અદ્ભુત શાસ્ત્ર અને એની ટીકા લખનારા શુભચંદ્રાચાર્ય એ પણ એવા જ જ્ઞાની અને એની ઉપર ટીકા તથા ભાવાર્થ લખનાર પંડિત જયચંદજી છાબડા મહાવિદ્વાન અને એના પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી જ્યારે વિસ્તાર કરી એને સમજાવતા હોય ત્યારે આપણને તો ઘણું અધ્યાત્મ અને પરમાર્થભૂત વાત પ્રાપ્ત થાય છે. જો સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષાનું સાથે આપણે કરી રહ્યા છીએ. 12 ભાવના પૈકી 11 ભાવનાનું સ્વરૂપ આપણે ખૂબ સારી રીતે સમજ્યા છીએ. અત્યારે 12મી ભાવના ધર્મ ભાવનાનું સ્વરૂપ ચાલે છે. ધર્મ ભાવનાની ગાથા 309નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. સહેજ અનુસંધાન પ્રાપ્ત કરીએ અને કેટલીક બીજી વાતની પણ સ્પષ્ટતાઓ ફરીથી કરીએ તો 308 ગાથાના ઉપોદ્ઘાતમાં એમ કહ્યું કે હવે સમ્યક્ત્વના 3 પ્રકાર છે. તેમાં ઔપશમિક અને ક્ષાયિક સમ્યક્ત્વની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે કહે છે. તો 308ની અંદર ઔપશમિક અને ક્ષાયિક સમ્યક્ત્વની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે વાત કરી અને એમાં એ વાત સમજાવી કે કોને એક થાય છે. એ વાત 308 ગાથાની અંદર એમ કરવામાં આવી અને એમાં એમ કહ્યું કે મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ મિથ્યાત્વ, અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા, લોભ એ 7 મોહ કર્મની પ્રકૃતિઓનો ઉપશમ તથા ઔપશમિક સમ્યક ઉત્પન્ન થાય છે. તો આમાં જે આ 3 પ્રકૃતિ લેવામાં આવી, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ મિથ્યાત્વ, તો વાસ્તવમાં એ મિથ્યાત્વની 3 પ્રકૃતિ પહેલેથી હોતી જ નથી. જ્યારે જીવ સમ્યક દર્શનનો પુરુષાર્થ કરે છે તો એ વખતે, અને એમાં પણ 5 લબ્ધિમાં 5મી લબ્ધિ એટલે કે કરણ લબ્ધિ જ્યારે પ્રગટ થાય છે ને એ પુરુષાર્થ થાય છે, તો એ વખતે આ જે મિથ્યાત્વની કર્મની પ્રકૃતિ જે છે એના 3 ભાગ કહેવામાં આવે છે કે 3 ભાગ થયા અને એ 3 ભાગની એમાં વાત કરવામાં આવી છે. તો એ મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ જે છે એ ખરેખર એમ નથી કે 3 સરખા ભાગ થઈ ગયા છે કે એવી કોઈ વાત હોતી નથી. એ પણ બહુ સમજવાની એમાં વાત છે. કેટલાકના મનમાં એમ થાય કે આ 3 ભાગ થાય છે તો 2 ભાગ જે છે એ ગયા અને સમ્યક પ્રકૃતિ મિથ્યાત્વ રહ્યું તો એટલા અંશે મિથ્યાત્વ થઈ શકે ને? તો એવો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો, કેમ કે આ 3 પ્રકૃતિ જે છે એને અહીંયા તો સ્થૂળપણે એના 3 રીતે ભાગ સમજીએ છીએ આપણે, પણ વસ્તુ સ્વરૂપ એવું નથી હોતું. એ ગોમટસાર કે લબ્ધિસાર કે એ ગ્રંથમાંથી જ્યારે એ વાતને સમજીએ છીએ ત્યારે ત્યાં આચાર્ય ભગવાને એ વાતને સ્પષ્ટ કરી છે કે એ કાર્બન રજકણોના જે સમૂહ જે છે, નિષેકો જે છે, એની જે નિષેકો છે દરેકની અનુભાગની એટલે ફળ આપવાની શક્તિ વગેરે છે એનું એમાં એમને સૂક્ષ્મ રીતે વર્ણન કર્યું છે. તો એમાં કેટલાક જે કાર્બન રજકણો જે છે એનું શું થાય છે, કઈ રીતે એ ગ્રુપમાં આપણે જે મૂકીએ છીએ તો એ રીતે કેવી રીતે કેટલાક કઈ રીતે પ્રવર્તે છે, તો એમાં એ વાત લેવામાં આવી છે. અને એના સારભૂત જો કઈ વાત હોય તો એ છે કે મિથ્યાત્વ પ્રકૃતિ જે કહેવામાં આવી, તો એ મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી જીવ પાછો પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનમાં જાય છે. મિથ્યાત્વ પ્રકૃતિ જે આ 3માંથી જે કહેવામાં આવી, તો એની અંદર જે નિષેકો જે છે
સ્પર્ધકોને એ બધી જે રીતે વાત કરવામાં આવી છે, તો એમાં એવા પ્રકારના એ કર્મ વર્ગણાઓ વગેરે જે હોય છે, તો કે જેને કારણે એના નિમિત્તે એ જીવ ફરી પાછો મિથ્યાત્વ ગુણસ્થાન પેલા ગુણસ્થાનમાં જાય. અને એના પછી જે બીજી કહેવામાં આવી પ્રકૃતિ સમ્યક મિથ્યાત્વ, તો એ સમ્યક મિથ્યાત્વના ઉદયથી જીવ ત્રીજા સમ્યક મિથ્યાત્વ મિશ્ર ગુણસ્થાનમાં જાય છે. આ પ્રકૃતિની અંદર જે કર્મને રજકણો જે રહેલા જે છે તે એવા પ્રકારના છે કે જેને કારણે એના ઉદયથી, એટલે એ તો નિમિત્ત કારણ છે, તો એની સાથે જોડાવાથી જીવ ત્રીજા ગુણસ્થાનમાં જાય. અને ત્રીજું ગુણસ્થાન જે કહેવામાં આવે છે એમાં તેને કંઈક સમ્યક્ત્વ અને કંઈક મિથ્યાત્વ એવો મિશ્ર જે ભાવ જે છે એનું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે. તો એ ત્રીજામાં જાય છે અને પછી તો ત્રીજામાંથી પાછો એ પહેલામાં પણ જાય અને એ પાછો ચોથે પણ આવી શકે. તો આ પ્રકૃતિ જે થઈ એ સમ્યક મિથ્યાત્વ. એના પછીથી જે સમ્યક પ્રકૃતિ કહેવામાં આવી, તો એની અંદર જે કર્મણ વર્ગણાઓ જે છે, તો એ વર્ગણાઓ એવા પ્રકારની છે કે એ દેશઘાતી છે. આમ પણ મિથ્યાત્વ પ્રકૃતિમાં જે છે એના અસંખ્યાત્મક ભાગે એ સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ જે છે એ દેશઘાતી છે, અને આ એટલે એ પણ દેશઘાતી થાય છે. અને સમ્યક પ્રકૃતિ છે એ તો સમ્યક મિથ્યાત્વના પણ અસંખ્યાત્મક ભાગે એ ઘાતી છે, એટલે અતિ દેશઘાતી છે. ને એ પ્રકૃતિની અંદર જે રહ્યા જે કાર્બન રજકણો જે રહ્યા તો એ એટલા સક્ષમ નથી કે જેના ઉદયની સાથે જોડાઈ અને જીવ મિથ્યાત્વના પરિણામ કરે એવા એ પરમાણુઓ હોતા નથી. એટલે એ સમ્યક પ્રકૃતિ, ત્રીજી પ્રકૃતિ જે કહી, તો સમ્યક પ્રકૃતિના ઉદયથી જીવ એ ક્ષયોક્ષમ સમ્યક દ્રષ્ટિ, અથવા તો જેને વેદક સમ્યક દ્રષ્ટિ પણ કહેવામાં આવે છે, તો વેદક સમ્યક દ્રષ્ટિ થાય છે, ક્ષયોક્ષમ સમ્યક દ્રષ્ટિ થાય છે. અને તેનું સમ્યક્ત્વ તેમજ વિશિષ્ટ ગુણસ્થાન પછી એ કાયમ રહે છે. સમ્યક પ્રકૃતિ છે તો એને કારણે એનું ગુણસ્થાન પછી એ જ રહે છે. પણ એ પણ જાય, જો એ ત્રણે ત્રણ જાય છે, એવું ક્યારે બને છે તો કે ક્ષાયિક સમ્યક્ત્વ છે ત્યારે એ ત્રણે ત્રણના પરમાણુ એટલે પૂર્ણપણે દર્શન મોહની કર્મની પ્રકૃતિના જે રચકણો છે તે જાય છે. એટલે આ સમ્યક પ્રકૃતિ સંબંધીની જે વાત છે એને જરાક સમજવાની જરૂર હતી કે એને કારણે મિથ્યાત્વ થઈ શકે નહીં, તે અતિ દેશઘાતી છે. અને એમાં રહેલા પરમાણુ જે છે એ કોઈ રીતે એ મિથ્યાત્વનું નિમિત્ત કારણ બની શકે નહીં, એના ઉદયો મિથ્યાત્વનું કારણ બની શકે નહીં. અને એ વાતમાં સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ જેથી વધારે સ્પષ્ટ થઈ જાય કે એક ટોળું છે જે એજિટેશન કરી રહ્યું છે, વિરોધ કરી રહ્યું છે, તો એની અંદર કેટલાક લોકો એવા છે કે એ સામે પથ્થર પણ ફેંકે છે, તોડફોડ કરે છે, એવા લોકો છે ટોળાની અંદર. કેટલાક લોકો છે એ માત્ર બોલે છે, અવાજો કરે છે એ છે, અને કેટલાક લોકો માત્ર ચાલી જ રહ્યા છે. એ ન તો એ કઈ ઉપદ્રવ કરે છે એવો, પથ્થર ફેંકે છે એવો, કે ન તો કઈ જોર જોરથી નારા બોલે છે એવું પણ કઈ કરતા નથી, માત્ર સાથે ચાલી રહ્યા છે. એમ ત્રણ પ્રકારના લોકોનો જયારે વિચાર કરીએ તે ઉપરથી આપણને ખ્યાલ આવે કે સૌથી ઉપદ્રવી તો પેલા તોડફોડ જે કરી રહ્યા છે એ જ છે. તો એને જુદા પાડી દઈએ તો પછી તોડફોડનો સંભવ ન રહે. પછીના જે છે માત્ર બોલે છે તો બોલે છે, અને શાંત પણ પાડી શકાય અને સમજાવી પણ શકાય. એટલે એને આપણે સમ્યક મિથ્યાત્વની સાથે સમજાવીને સાથે એને સરખાવી શકીએ. અને જે પેલા લોકો એવા છે કે જે શાંતિથી માત્ર સાથે છે એટલું જ, એ નથી કોઈ રીતે ઉપદ્રવ કરતા કે નથી કે નારા કરતા કે કાંઈ જ નથી. એટલે એમ કે એ કોઈ રીતે એ વિરોધ કરવા વાળા તો ખરેખર તો છે જ નહીં, માત્ર સાથે રહેલા છે. તો એને આપણે સમ્યક પ્રકૃતિની સાથે સરખાવી શકીએ. તો આ ઉદાહરણ ઉપરથી ખ્યાલમાં આવશે કે કઈ રીતે આ છે. અહીંયા તો આપણને કોઈ પણ સમજાવવા માટે એ રીતે નામ આપવામાં આવે છે, કેમ કે પછી એવી જાતના પરમાણુમાં વહેંચણી થઈ જાય છે કાર્બન રજકણો વર્ગણાની અંદર. તો એ બધું એ જ્યારે જીવના પરિણામ થાય છે ત્યારે એ એમ થાય છે, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. તો આ સમ્યક પ્રકૃતિ સંબંધની વાત કરી, એટલે એમાં એ ત્રણ પ્રકૃતિ અને
જે ચારિત્રમોહની કર્મની પ્રકૃતિ જે છે તે અનંતાનુબંધી, એના ક્રોધ માન માયા લોભ એ 4 પ્રકૃતિ. તો એ 7 જે કર્મ મોહ કર્મની પ્રકૃતિઓનો ઉપશમ થાય ત્યારે ઔપશમિક સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે, તથા એ 7 મોહ કર્મની પ્રકૃતિઓનો ક્ષય થાય તો ક્ષાયિક સમ્યક્ત્વ ઉત્પન્ન થાય. પણ હવે આ પણ આપણે સમજીએ છીએ કે એ નિમિત્તના કથન છે, કેમ કે કર્મની પ્રકૃતિઓ એ જળ છે અને જીવ પોતાના જે પરિણામ એ વખતે કરી રહ્યો છે એની સાથે એને નિમિત્ત નૈમિત્તિક ભાવ છે. કઈ એ કર્મની પ્રકૃતિઓને કારણે જીવને સમ્યક્ત્વના પરિણામ થાય છે એવું તો વસ્તુ સ્વરૂપ છે નહીં, કે જીવના પરિણામને કારણે એ કર્મની પ્રકૃતિઓ જે છે એ ખરી જાય છે, નિર્જરા થાય છે, એવું પણ વસ્તુ સ્વરૂપ નથી. પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે કે ચારે એમ જ હોય છે. તો આ બંનેની વાત અહીંયા લીધી, ઔપશમિક અને ક્ષાયિક સમ્યક્ત્વ સંબંધની વાત કરી. અને પછી એમાં એક વધારે બીજી વાત એ કરવામાં આવી કે ક્ષાયિક સમ્યક્ત્વ જે છે એ કેવળ જ્ઞાની અથવા તો શુદ્ધ કેવળીની નિકટપણામાં કર્મભૂમિના મનુષ્યને જ ઉપજે છે. તો એ વાતમાં પણ એક વધારે સ્પષ્ટતા રીતે લેવાની છે કે પછી ગુરુદેવે વાત કરી છે કે એ શરૂઆત ત્યાં થાય પણ પછી પૂરું થાય તો ચારે ગતિમાં કોઈ પણ ગતિમાં એની પૂર્ણતા થાય. અને એ વાત અહીંયા ભાવાર્થની અંદર પણ લેવામાં આવી છે કે મનુષ્ય થાય છે અને એની પૂર્ણતા એ અન્ય ગતિમાં ચારે ગતિમાંથી કોઈ એક ગતિમાં થાય છે, એક ક્ષાયિક સમ્યક્ત્વની. અને ત્યાં એક વાત સાથે ક્ષાયિક સમ્યક્ત્વની વાતમાં એક વાત એ છે, અને સમ્યક દર્શન માટે પણ છે કે એ પછી એ જ્યારે એને જે વિગ્રહ ગતિ થઈ હોય અને વિગ્રહ ગતિમાંથી જીવ જ્યારે આગળ વધતો હોય ત્યારે એને પર્યાપ્તિ પૂરેપૂરી ન હોય. તો એ પર્યાપ્તિ જ્યારે પૂરી નથી ત્યારે એ અપર્યાપ્ત વિશે ગુરુદેવે એમ કહ્યું કે અપર્યાપ્ત હોય ત્યારે પણ એને સમ્યક્ત્વ એ હોય છે એમ કહેવાનો આશય છે. એમ નથી કહેવાનો આશય કે અપર્યાપ્તમાં, પરંતુ ત્યારની અપર્યાપ્તિની અપેક્ષાથી વાત છે. તો ત્યાં અપર્યાપ્તિ એમ ન સમજતા એને નિવૃત્ત અપર્યાપ્તિ કહેવામાં આવે. નિવૃત્ત અપર્યાપ્તિનો અર્થ એ થાય છે કે જે અત્યારે અપર્યાપ્ત છે પણ પર્યાપ્ત થવાનું જ છે, એ અપર્યાપ્ત રહી અને એનો નાશ થઈ જાય એમ નથી થવાનું. એટલે નિવૃત્ત અપર્યાપ્તિ, ત્યાં અપર્યાપ્તિ શબ્દ પ્રયોગ જે ગુરુદેવે કર્યો છે તો એમાં આપણે સમજવાનું કે નિવૃત્ત અપર્યાપ્તિ એટલે કે જે પર્યાપ્તિ તો થવાની જ છે, તો એને એમાં સમ્યક્ત્વમાંથી કાંઈ પડવું ખસવું થતું નથી, એ જતું નથી. તો એ વાતને પણ આપણે સ્પષ્ટ કરી લઈએ. ત્યાર પછીથી 309 ગાથા આપણે વાંચનમાં લીધી છે. તો એના ઉપોદ્ઘાતમાં એ વાત હતી કે ક્ષયોપશમિક સમ્યક્ત્વ કેવી રીતે થાય છે. ક્ષયોપશમિક સમ્યક્ત્વ, પહેલા ઉપશમ અને ક્ષાયિકની વાત લીધી અને હવે અહીંયા ક્ષયોપશમિક સમ્યક્ત્વ કેવી રીતે થાય છે એની 309 ની અંદર વાત કરવામાં આવી અને એ આપણે વાંચનમાં લીધું છે. ફરીથી વાંચનમાં લઈએ અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ. તો ક્ષયોપશમિક સમ્યક્ત્વમાં કહે છે કે જે પહેલા ઉપર કહેવામાં આવી એ પૂર્વોક્ત 7 પ્રકૃતિઓમાંથી 6 પ્રકૃતિઓનો ઉદય ન હોય તથા સજાતિ રૂપે એટલે કે સમાન જાતીય પ્રકૃતિ રૂપે ઉદય હોય તથા સમ્યક કર્મ પ્રકૃતિનો ઉદય થતા ક્ષયોપશમિક સમ્યક્ત્વ થાય છે. એટલે એ વખતે જે દર્શન મોહનીની અંદર વિચાર કરીએ તો સમ્યક પ્રકૃતિ, એ સમ્યક પ્રકૃતિનો ઉદય હોય છે, એનો જ ઉદય હોય છે. જ્યારે જે બાકીની જે મિથ્યાત્વ અને મિશ્ર મોહિની વાત જે કરવામાં આવી એ દર્શન મોહિનીની 2 પ્રકૃતિઓ અને 4 પ્રકૃતિઓ અનંતાનુબંધીની એ 6 જે છે એના ઉદય હોતા નથી. અને એની સાથે જ બીજી વાત જે કરવામાં આવી છે તે આ જે પ્રકૃતિ જે છે તે અનંતાનુબંધીની પ્રકૃતિ જાય છે અને એને કારણે એને જે વિસંયોજન થાય છે, એટલે કે એ રીતે ફેરવાઈ જાય છે. જે કર્મની પ્રકૃતિ જે હતી અનંતાનુબંધીની એ પણ મોળી પડી અને એ રીતે ફેરવાઈ જાય છે, જેથી એને અનંતાનુબંધી ન હોય પણ અપ્રત્યાખ્યાના વર્ણની જે છે એમાં એ ફેરવાઈ જાય છે. એ વાત પણ આગળ આવી. આના ભાવાર્થમાં એ વાત લીધી કે મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વના ઉદયનો અભાવ, મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વના ઉદયનો અભાવ, પણ સમ્યક્ત્વ પ્રકૃતિ જે છે એનો ઉદય હોય છે. તો આ બેનો અભાવ દર્શન મોહનીમાં અને સમ્યક પ્રકૃતિનો ઉદય હોય. હવે ચારિત્ર મોહનીની અંદર અનંતાનુબંધી
ક્રોધ માન માયા લોભના ઉદયનો અભાવ હોય. તથા બીજી વાત સાથે લીધી છે, એનો તો અભાવ છે જ, પણ સાથે કહે છે કે તથા વિસંયોજન કરી અપ્રત્યાખ્યાના વર્ણિ રૂપથી ઉદયમાન હોય. એટલે એ પ્રકૃતિ બદલાઈને વિસંયોજન કરી અને મંદ પડી અને પછી એ અપ્રત્યાખ્યાના વર્ણિ રૂપથી ઉદયમાન હોય. કેમ કે પાંચમા ગુણસ્થાનમાં જાય છે ને, એટલે તે વેળા ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ ઉપજે છે. એટલે ચોથા ગુણસ્થાનની જ અહીંયા તો વાત છે, પણ એ પછી એ પાંચમા ગુણસ્થાનમાં કહેવાનો છે. તો અહીંયા એને અનંતાનુબંધી જાય છે ત્યારે એને ચોથું ગુણસ્થાન હોય છે. તો એ પછીથી ચોથા ગુણસ્થાનની દશામાં જે જોઈએ તો એ અપ્રત્યાખ્યાના વર્ણિ એનો ઉદય હોય છે, ચારિત્ર મોહની અપેક્ષાથી વિચાર કરીએ તો. અને એમાં જયારે ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ છે તો એ વખતે સમ્યક્ત પ્રકૃતિનો પણ ઉદય, દર્શન મોહની સમ્યક્ત પ્રકૃતિનો ઉદય હોય છે. અને આ જે અનંતાનુબંધીની જે ચોકડી હતી એનું વિસંયોજન થઈ અને એ અપ્રત્યાખ્યાના વર્ણિ રૂપે ઉદયમાન હોય છે. એટલે ચોથા ગુણસ્થાને અપ્રત્યાખ્યાના વર્ણિય ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ અને સમ્યક દર્શન મોહની પ્રકૃતિ એ ઉદયમાં હોય છે. તો એમ એ ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ ઉપજે છે. ક્ષયોક્ષમને માટેની આપણે સામાન્ય વ્યાખ્યા પણ જોઈ છે. એ પ્રમાણે આપણે સમજીએ છીએ કે મૂળ વસ્તુ તો એવી છે કે જે સર્વઘાતી જે નિષેકો છે અને દેશઘાતી નિષેકો છે, તો એ પછી એ વખતે વર્તમાનમાં એને ક્ષયોક્ષમ છે ત્યારે જે સર્વઘાતી જે છે, સર્વઘાતી નિષેકો છે એનો ક્ષય થયો છે અને ભવિષ્યમાં જે એવા સર્વઘાતી ઉદયમાં આવવાવાળા છે એ દેશઘાતી થઈને ઉદયમાં આવે છે અને વર્તમાનમાં અત્યારે દેશઘાતી નિષેકોનો ઉદય વર્તે છે. એ રીતે આખી વ્યાખ્યા ત્યાં લેવામાં આવી છે. એટલે એમાં ક્ષય અને ઉપશમ એમ આવે છે. તો ક્ષયોપશમ સંકેતમાં આ કર્મ અપેક્ષાએ કેટલીક વાત લીધી અને પછી અહીંયા કહે છે કે આ ત્રણેય સમ્યક્ત્વની ઉત્પત્તિનું વિશેષ કથન. ત્રણ એટલે પહેલા જે 308માં કહેવાયું તે ઔપસમિક સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન અને આ ક્ષયોપસમિક સમ્યક દર્શન, એમ ત્રણેય સમ્યક્ત્વની ઉત્પત્તિનું વિશેષ કથન શ્રી ગોમટસાર લબ્ધિસારમાંથી જાણો. અને પછી 310 ગાથાની વાત આવે છે એ આપણે પછી લઈએ. તો હવે 309 ઉપર પૂજ્ય ગુરુદેવે આ બધી વાતનો ખૂબ સરસ રીતે વિસ્તાર કરી અને સમજ આપી છે. તો 309 ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ અહીંયા કહે છે. આપણે 309 ગાથા વાંચનમાં લીધી, ભાવાર્થ પણ કર્યો. હવે વાંચીએ. ગુરુદેવ કહે છે કે પૂર્વોક્ત 7 પ્રકૃતિઓમાંથી 6 પ્રકૃતિઓનો ઉદય ન હોય પણ સજાતીય પ્રકૃતિ રૂપે તેનો ઉદય હોય તથા સમ્યક કર્મ પ્રકૃતિનો ઉદય થતા ક્ષયોપશમિક સમ્યક્ત્વ થાય છે. દર્શન મોહ અને ચારિત્ર મોહ એ બંને સજાતીય છે, કેમ કે મોહની કર્મની પ્રકૃતિઓ છે. દર્શન મોહ અને ચારિત્ર મોહ એ બંને સજાતીય છે. તેમાં અનંતાનુબંધીની પ્રકૃતિઓનો ઉદય ન હોય. એ ચારિત્ર મોહની અનંતાનુબંધીની પ્રકૃતિઓ, ક્રોધ માન માયા લોભની પ્રકૃતિઓનો ઉદય ન હોય પણ તે અપ્રત્યાખ્યાન વગેરે રૂપે થઈ અને ઉદયમાં આવે. એટલે એનું નામ જ વિસંયોજન છે. એનું નામ વિસંયોજન કહેવામાં આવે. ભાવાર્થમાં વાત આવી કે મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વના ઉદયનો અભાવ હોય અને સમ્યક પ્રકૃતિનો ઉદય હોય. અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભના ઉદયનો અભાવ હોય તથા વિસંયોજન કરી અને અપ્રત્યાખ્યાના વરણ આદિ રૂપથી ઉદયમાન હોય. એટલે બંનેની વાત અહીંયા સમજાવી દીધી. દર્શન મોહની અને ચારિત્ર મોહની પ્રકૃતિનું શું થાય, કેવી રીતે થાય. તો તે વેળા એ જે સમ્યક્ત્વ છે એને આપણે ક્ષયોપશમ સમ્યક્ત્વ કહીએ છીએ. એટલે એ વખતે ક્ષયોપશમ સમ્યક્ત્વ ઉપજે છે. પણ આ બધી કર્મ અપેક્ષાની વાત છે. મૂળ વાત તો એ છે કે જીવના એ વખતના એવા ભાવ છે, સ્વરૂપના લક્ષ્ય થતા એ ભાવ છે. અહીંયા કહે છે કે આ ત્રણેય સમ્યક્ત્વની ઉત્પત્તિનું વિશેષ કથન શ્રી ગોમટસાર લબ્ધિસારમાંથી જાણવું એ કર્મ અપેક્ષા એ વાત છે. એ કર્ણાનુયોગ ના વિષયની અપેક્ષાથી આખી સૂક્ષ્મ વાત ઘણી છે એમાં કરવામાં આવી છે. પણ ગુરુદેવ આપણને દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મ અપેક્ષાએ વાત જે સમજાવે છે એટલે આપણને એમાંથી આપણને પુરુષાર્થની વાત પ્રાપ્ત થાય છે. ગુરુદેવ કહે છે કે જુઓ, આત્મામાં ક્ષયોપશમ સમ્યક્ત્વ પરિણામ થાય
ત્યાં સામે 6 કર્મ પ્રકૃતિઓમાં તેના કારણે આવી અનઉદય રૂપ દશા થાય, ઉદય ન હોય તેવી, એટલે અનઉદય રૂપ દશા થાય છે. 6 પ્રકૃતિ કર્મનો ઉદય ન હોય એવી અનઉદય રૂપ દશા હોય છે. તો ગુરુદેવ કહે છે કે કઈ આત્મા તેનો કરતા નથી. એ દશા અનઉદય રૂપ કરે એવું કઈ આત્મા કરતો નથી. કર્મોની 6 પ્રકૃતિઓના ઉદયને રોકી દે એ કઈ આત્માનું કાર્ય છે? ના, કેમ કે આત્મા ચેતન ભગવાન અને પેલી કર્મની પ્રકૃતિઓ જે છે એ જડ છે. એટલે ગુરુદેવ કહે છે કઈ આત્મા તેનો કરતા નથી. બંનેનો નિમિત્ત નૈમિતિક સંબંધ એવો છે, પણ આત્માને કારણે કર્મની દશા થઈ એમ નથી. તેમજ કર્મનો ઉદય અટક્યો માટે આત્મામાં સમ્યક્ત્વ થયું એમ પણ નથી. એ કર્મનો ઉદય હતો એટલે જીવને સમ્યક્ત્વ નહોતું થતું, અને કર્મનો ઉદય હવે અટક્યો, એ 6 પ્રકૃતિનો કર્મનો ઉદય હવે નથી એટલે સમ્યક્ત્વ થયું, તો એમ પણ નથી. કેમ કે એ દ્રવ્ય જુદું છે, આ ચેતન ભગવાન આત્મા એ દ્રવ્ય જુદું છે. બંનેના પરિણામ પોતપોતાના કારણે થાય છે, અને બે જુદા જુદા દ્રવ્ય વચ્ચે ક્યારેય કરતા કર્મ સંબંધ હોય નહીં. બે જુદા જુદા દ્રવ્ય વચ્ચે ક્યારેય કરતા કર્મ સંબંધ હોય નહીં. એમની વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ હોય. તો કહે છે કે અંતરંગમાં પોતાની સામગ્રી પરિપૂર્ણ થઈ ત્યાં સામે અનુકૂળ નિમિત્ત જ હોય. એટલે અહીંયા એ જ રીતે નિમિત્ત છે કે જ્યારે પોતાને આવું સમ્યક્ત થાય છે ત્યારે એ મિથ્યાત્વની જે પ્રકૃતિ જે છે, દર્શન મોહની અને ચારિત્ર મોહની એ પ્રકૃતિ જે છે એનું એ જ રીતે પ્રવર્તન હોય. એટલે 6 પ્રકૃતિનો એ ઉદય ન હોય, આ બધું એ જ રીતે હોય. એટલે એ અનુકૂળ નિમિત્ત કહેવાય. અહીં આત્માને સમ્યક દર્શન થાય અને સામે કર્મમાં અનંતાનુબંધીનો ઉદય રહ્યા કરે એમ બને નહીં. એમ બને નહીં. નિમિત્ત નૈમિતિક સંબંધ એમ જ હોય એવું બને નહીં. આત્માને સમ્યક દર્શન થાય, ચોથું ગુણસ્થાન આવે અને હજી અનંતાનુબંધી નો ઉદય રહ્યા કરે એમ બને નહીં. અનંતાનુબંધીના જે ક્રોધ માન માયા લોભ એના નિમિત્ત કારણ રૂપ જે કર્મની પ્રકૃતિઓ જે છે એનો પછી એ વખતે ઉદય હોય નહીં. અહીં સમ્યક દર્શન થતા કર્મમાં અનંતાનુબંધીનો ઉદય પણ હોય જ નહીં એવો મેળ છે. પણ આત્મા કઈ કર્મનો કરતા નથી. એટલે એ મેળ છે છતાં આત્મા એમાં કઈ કર્મનું કરે છે, એના ઉદયને રોકે છે એમ વસ્તુ સ્વરૂપ નથી. ચોથા પાંચમા વગેરે ગુણસ્થાને સંકિત મોહનીયનો ઉદય હોવા છતાં, સમ્યક તો પ્રકૃતિનો ઉદય છે ને, સંકિત મોહનીય કહો કે સમ્યક પ્રકૃતિ કહો, તો એનો ઉદય હોવા છતાં તેનું નવું બંધન એટલે મિથ્યાત્વનું મૂળ નવું બંધન થતું નથી. એ પ્રકૃતિનો ઉદય જે છે એ મિથ્યાત્વને માટે નું નિમિત્ત કારણ થતું નથી. ચોથા ગુણસ્થાનમાં, પાંચમા ગુણસ્થાનમાં, એ બધા ગુણસ્થાનની અંદર ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ છે ત્યારે, એટલે બધા વગેરે લખ્યું છે ને, એટલે ચોથું, પાંચમું અને સાતમું, છઠ્ઠું એવું બધા ગુણસ્થાનમાં સમ્યક સંકિત મોહનીયનો એટલે સંકિત પ્રકૃતિ, સમ્યક પ્રકૃતિ, દર્શન મોહનીયની ત્રીજી પ્રકૃતિ, એનો ઉદય હોવા છતાં તેનું નવું બંધન થતું નથી. એવી જ જીવના પરિણામની યોગ્યતા છે. જો એકેન્દ્રિય જીવને એક સાગરની જ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. આ વાત લઈએ પહેલા એક બીજી સ્પષ્ટતા પણ લઈ લઈએ કે આપણે જયારે આ વાત આવી છે તો સમ્યક, એનો અર્થ કે સમ્યક દ્રષ્ટિને પછી હવે એવા પરિણામ થતા નથી. એટલે એની શ્રદ્ધા જે છે તે સમ્યક થઈ છે. એટલે માટે આપણે અધ્યાત્મની અપેક્ષાએ એમ કહીએ છીએ, અધ્યાત્મની અપેક્ષાએ એમ કહીએ છીએ કે શ્રદ્ધા છે તે છે અથવા નથી. એટલે છે તો 100% શ્રદ્ધા છે અને નથી તો નથી. એ અધ્યાત્મ અપેક્ષા એ વાત છે. એ આગમ અપેક્ષા એ વાત નથી. આગમ અપેક્ષા એ કર્મની અંદર જે કંઈ થવું હોય એ બધું થાય, એ બધી સૂક્ષ્મ વાત જે હોય છે. એવું અધ્યાત્મ અપેક્ષા આપણે એમ પણ કહીએ છીએ કે સમ્યક દ્રષ્ટિ છે એને બંધ નથી, પણ ખરેખર એમ નથી.
સમ્યક દર્શન થયા પછી પણ એને બંધ પડે છે અને એને ભવના ભ્રમણ પણ થાય છે, પણ છેવટે વધુ ભવ થવાના નથી. અનંતાનુબંધી ગયું છે એટલે વધુ ભવ થવાના નથી, એટલી અપેક્ષાએ આપણે એમ પણ કહીએ છીએ. તો એ પણ અધ્યાત્મ અપેક્ષાએ વસ્તુને સમજાવવા માટે મહાત્મ્ય માટે કહેવામાં આવે છે. એવી જ રીતે એમ પણ કહેવામાં આવે છે કે સમ્યક દ્રષ્ટિને વધુ ભવ નથી અને બંધ નથી, સમ્યક દ્રષ્ટિનું બધું જ્ઞાન સમ્યક બધું કહેવામાં આવે છે, પણ એનો અર્થ એકાંતે કરવાનો નથી. એ અધ્યાત્મ અપેક્ષાએ અને મહાત્માની અપેક્ષાએ કહેવામાં આવે છે. એટલે એ જ રીતે શ્રદ્ધા છે, સમ્યક દર્શન થયું છે તો શ્રદ્ધા છે, તો શ્રદ્ધા છે તો 100% છે ને નથી તો નથી. એટલે એનો અર્થ કે એને શંકા થતી નથી. સમ્યક દર્શન થયું એટલે પછી હવે એને શ્રદ્ધા થઈ છે તો એ શ્રદ્ધામાં એ નિઃશંક છે. જે આત્માની શ્રદ્ધા, પોતાના સ્વરૂપની અનુભૂતિ થઈ છે, તો એ અનુભૂતિ થયા પછી એ શ્રદ્ધા જે છે તો એના સંબંધી એને કોઈ શંકા રહેતી નથી. એટલે નિઃશંકથી અંગ પ્રગટ થાય છે. એ બધી વાતને સાથે વિચારીએ છીએ તો આપણને બધું સ્પષ્ટ થાય છે. અહીંયા હવે વાત બીજી કહે છે ગુરુદેવ કે જો એકેન્દ્રિય જીવને એક સાગરની ઉત્કૃષ્ટ, બધા એકેન્દ્રિયની એટલી સ્થિતિ નથી હોતી, પણ એકેન્દ્રિય જીવને ઉત્કૃષ્ટ વધુમાં વધુ સ્થિતિ એક સાગરની જ હોય, એક સાગરોપમની હોય, વિશેષ હોતી નથી. પણ જ્યાં એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય થાય છે તો ત્યાં પહેલા જ સમયમાં અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે છે. ત્યાં પહેલા જ સમયમાં અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે છે. તો તે ક્યાંથી બાંધી? કેમ કે સામે નિમિત્ત રૂપે તો એક સાગરથી વધુ સ્થિતિ છે જ નહીં, એ વખતે તો એમ જ હતું, છતાં અંતઃકોડાકોડી સાગરનું બંધન કઈ રીતે કર્યું? એટલે ગુરુદેવને તો એક વાત સમજાવવી છે કે આ બધું જે કંઈ થઈ રહ્યું છે એમાં જે થાય છે તો એવો જ વસ્તુ સ્વભાવ છે. કેમ કે જીવનો સ્વતંત્ર પુરુષાર્થ છે. સ્વતંત્ર પુરુષાર્થ છે, કઈ એ નિમિત્તને કારણે થાય છે એમ નથી. મૂળ વાત ગુરુદેવને એ સમજાવવી છે. કેમ કે નિમિત્ત રૂપે એક સાગરની સ્થિતિ હોય ને એ પછી અંતઃકોડાકોડી સાગરના બંધનું નિમિત્ત થાય તો કેવી રીતે? એવો પ્રશ્ન જે થાય તે ગુરુદેવ સમજાવે છે કે એ કઈ રીતે થઈ શકે? તો કે છે કે એમાં જીવનો સ્વતંત્ર પુરુષાર્થ છે. પેલું નિમિત્ત કઈ કરે છે એમ નથી, નિમિત્તની એવી કોઈ તાકાત હોતી નથી. એટલે એ દ્વારા આપણે પણ સમજવાનું છે કે સમ્યક તો થાય છે તો આ નિમિત્તો જે હતા એ ગયા એટલે થયું છે એવું વસ્તુ સ્વરૂપ છે જ નહીં. આત્માનો એ અંદરમાંથી એવો પુરુષાર્થ ઉપડ્યો છે અને એનું સામર્થ્ય છે, અનંત શક્તિરૂપ એનું સામર્થ્ય છે કે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમી જાય, એટલા માટે એ થાય છે. કહે છે કે કેમ કે જીવનો સ્વતંત્ર પુરુષાર્થ છે. ગુરુદેવ કહે છે કે એક સમયની પર્યાય સ્વતંત્ર છે, ઉદય પ્રમાણે જ પરિણામ થાય એમ નથી. એક સમયની પર્યાય સ્વતંત્ર છે અને ઉદય પ્રમાણે જ પરિણામ થાય એમ નથી. એટલે પેલા કર્મના ઉદય હોય એ જ પ્રમાણે પરિણામ થાય એમ. કર્મના ઉદય હોય એવા હોય, અસાતા વેદીની કર્મના ઉદય હોય તો એ પ્રમાણે પરિણામ સમ્યક દ્રષ્ટિને થતા નથી ને મુનિને તો બિલકુલ થતા નથી. મુનિ તો કેવા આપણે કહીએ છીએ ને, મુનિ તપ કરે છે, એમને અંતરંગ તપ હોય છે અને કેટલી બધી નિર્જરા કરે છે. એવા તીવ્ર અસાતા વેદિનીના ઉદય આવ્યા હોય તો એમને કઈ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થતું નથી, એ તો આનંદમાં હોય છે. એટલે ઉદય પ્રમાણે જ પરિણામ થાય એમ નથી, કર્મના ઉદય પ્રમાણે પરિણામ થાય એમ નથી, પણ એના પરિણામ, જીવના પરિણામ એ વખતનું વર્તમાન એનો જે પુરુષાર્થ જે છે એ પ્રમાણે થાય છે. એ વાતને આપણે બરાબર યાદ રાખવાની છે. ને જો આ વાત ન પકડીએ અને કર્મ પ્રમાણે જ મારા પરિણામ થાય, કર્મના ઉદય પ્રમાણે પરિણામ થાય એમ જો પકડીને બેસીએ તો મોટું મિથ્યાત્વ છે. અને એમાં તો જીવનો મોટો પ્રમાદ છે, મિથ્યાત્વ, અને એમાં તો એનો પ્રમાદ છે. એ પુરુષાર્થ કરતો જ નથી. એ છે કે ઉદય પ્રમાણે જ પરિણામ થાય એમ નથી. વળી 12મા ગુણ સ્થાને ભાવબંધ છે. બહુ સરસ વાત લીધી છે, શાંતિથી સમજવા જેવી કેટલીક વાતો ગુરુદેવે લીધી છે અહીંયા. કે વળી 12મા ગુણ સ્થાને ભાવબંધ છે પણ દ્રવ્ય બંધ થતો નથી. 12મું ગુણસ્થાન ક્ષીણ મોહનું ગુણસ્થાન કહેવામાં આવે. ક્ષીણ મોહ ગુણસ્થાન એટલે કે જે
મોહનીય કર્મ આખું દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મ જે છે એની બધી પ્રકૃતિનો ક્ષય થઈ ગયો છે. 10મા ગુણસ્થાનથી જે શપથ શ્રેણી ચડે છે એ 12મા ગુણસ્થાને આવે છે. તો 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે એને જે લોભની પ્રકૃતિ અને એ પણ સંજનન કષાયના લોભની છેલ્લી જે પ્રકૃતિ હતી એનો પણ ક્ષય થઈ જાય છે અને એ જ 12મા ગુણસ્થાને આવે છે. એક શપથ શ્રેણી ચડીને આવે છે એટલે એને દર્શન મોહનીય કે ચારિત્ર મોહનીયની કોઈ પણ પ્રકૃતિ હવે રહી નથી એટલે બધી પ્રકૃતિનો ક્ષય છે. એટલે એ ગુણસ્થાનનું નામ 12મા ગુણસ્થાનનું નામ પણ એ છે કે ક્ષીણ મોહ ગુણસ્થાન એમ એને કહેવામાં આવે છે. તો એ 12મા ગુણસ્થાને જ્યારે આવે છે ત્યારે એને પછી બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે અને પછી એ 13મા ગુણસ્થાને અરિયંત પરમાત્મા બને છે. આ વાત આપણે જાણીએ છીએ. ગુરુદેવ એના સંબંધી કંઈક વાત કરે છે કે જુઓ, 12મા ગુણસ્થાને ભાવ બંધ છે પણ દ્રવ્ય બંધ થતો નથી. કેમ કે 12મેથી હવે 13મે જવાના છે, 12મેથી 13મે જવાના છે અને 12મા ગુણસ્થાને બાકી રહેલી જે ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયની, એ બધી પ્રકૃતિઓનો પણ ત્યાં પછી ક્ષય થઈ જાય છે. બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે ત્યારે, અને પછી 13મા ગુણસ્થાને જાય છે ત્યાર પછીથી કર્મના બંધ એવા થતા નથી. કહેવા માત્ર બંધ આપણે કહીએ છીએ યોગને કારણે 13મા ગુણસ્થાને, પણ એનો તો એક સમય છે, એક સમયનો છે અને અનુભાગ પણ હોતો નથી. કેમ કે કશાય રહ્યા નહીં એટલે પછી કશાય નથી તો પછી કર્મનો બંધ કેવો પડે? એમ જેમાં અનુભાગ પણ ન હોય અને સ્થિતિ પણ ન હોય એવો બંધ પડે. એટલે એ 12મા ગુણસ્થાનથી શરૂ થઈ જાય છે. વાત ગુરુદેવ અહીંયા સમજાવે છે કે 12મા ગુણસ્થાને ભાવ બંધ છે પણ દ્રવ્ય બંધ થતો નથી. પૂર્વે બંધાયેલા કર્મો છે પણ હજી કેટલાક કર્મોની પ્રકૃતિઓ પડી હોય, અઘાતી કર્મોની પ્રકૃતિઓ છે ને હજી, એ પણ ઉદયમાં પણ છે. તો કહે છે કે પૂર્વે બંધાયેલા કર્મો છે પણ નવા કર્મો બંધાતા નથી. હજી 12મા ગુણસ્થાને ભાવ મોક્ષ થયો નથી. ભાવ મોક્ષની દશા તો 13મા ગુણસ્થાને થાય છે. તો ત્યાં પણ આ રીતે છે. તો જ્ઞાન આદિ ગુણો હીણા રૂપે પરિણમે છે તેથી ભાવ બંધ છે. કેમ કે હજી 12મા ગુણસ્થાને આવે છે અને એનો સમય જે છે એ અંતર્મુહૂર્તનો સમય છે, જેમાં એ બીજું શુક્લ ધ્યાન પ્રગટે ત્યાર પછીથી 13મે આવે છે. તો ત્યાં હજી એને જે જ્ઞાનાવરણીયની કેટલીક પ્રકૃતિઓ, દર્શનાવરણીયની, અંતરાયની પ્રકૃતિઓ જે છે એ છે, એના ઉદયો છે, એટલે કહે છે કે ત્યાં એને એવો ભાવ બંધ થાય. એટલે કે છે કે જ્ઞાન આદિ ગુણો એ અપેક્ષાથી હીણા રૂપે, કઈ હીણા એટલે એમ હીણા નથી, એ અપેક્ષાથી, કેવળ જ્ઞાનની અપેક્ષાથી પરિણમે છે તેથી ભાવ બંધ છે. પણ ત્યાં જ્ઞાનાવરણીય આદિ જડ કર્મનો બંધ થતો નથી, ભાવ બંધ છે, જડ કર્મનો બંધ થતો નથી. હવે આ બધી કેટલી બધી સૂક્ષ્મ વાત છે. એ આત્મા ક્યાં પહોંચ્યા છે? શપથ શ્રેણી ચડી અને પોતાના સ્વરૂપમાં સ્થિર છે અને મોહ તો પૂરેપૂરો ગયો છે અને એ 12મા ગુણસ્થાનની દશાની અંદર નિર્વિકલ્પ ધ્યાનની અંદર એવી એકાગ્રતામાં હોય. પહેલું શુક્લ ધ્યાન તો પ્રગટ થઈ ગયું છે ને, હવે તો બીજું શુક્લ ધ્યાન પ્રગટ થવાની જયારે તૈયારી છે, એ દશા ની વાત કોને ખબર પડે? એ બધું કેવળી ગમ્ય છે. એટલે માત્ર આપણે જાણીએ, કેવળીના જ્ઞાનમાં આવેલી આ વાત છે. તો એ વાત અહીંયા ગુરુદેવ એટલા માટે કરે છે કે જે આખું જે કંઈ થઈ રહ્યું છે એ તો જીવને વિશે થઈ રહ્યું છે. એનો એવો અદ્ભુત અપૂર્વ પુરુષાર્થ થઈ રહ્યો છે. એટલે કર્મ કરી અને બહુ ચિંતા કરવાની જરૂર નથી. વર્તમાન પુરુષાર્થ માટે ગુરુદેવ આપણને પ્રેરણા આપી રહ્યા છે. તો અહીંયા કહે છે કે જ્ઞાન આદિ ગુણો હીણા રૂપે પરિણમે છે તેથી ભાવ બંધ છે, પણ ત્યાં જ્ઞાનાવરણી આદિ જડ કર્મનો બંધ થતો નથી. માટે જીવને કારણે પૂતગલ કર્મ થયા એમ નથી. જીવને કારણે પૂતગલ કર્મ થયા એમ પણ નથી ને કર્મને કારણે જીવની દશા થઈ એમ પણ નથી. તેમજ પૂતગલ કર્મને કારણે જીવના પરિણામ થયા એમ પણ નથી. બંનેના પરિણામ સ્વતંત્ર થઈ રહ્યા છે. જીવ, પૂતગલ બંનેના સમયની પર્યાય સ્વતંત્ર થઈ રહી છે. બંનેના સમયના પરિણામો સ્વતંત્ર થઈ રહ્યા છે. તો આ વાત ગુરુદેવે આપણને ઘણી સરસ રીતે સમજાવી. હવે ઔપસમિક, ક્ષયોપસમિક સમ્યક્ત્વ, અનંતાનુબંધી નું વિસંયોજન. આપણે વિસંયોજનની વાત કરી, કેમ કે અનંતાનુબંધી ની ચોકડી જાય એ તો થવું જ જોઈએ ને. ચોથા ગુણસ્થાન એ તો મોટામાં મોટી વાત છે.
આપણે ઘણી વખત એ વાત કહીએ છીએ, આમ જ્યારે ધર્મની સામાન્ય વાત કરતા હોય ત્યારે, કે ચોથા ગુણસ્થાને જીવ આવ્યો એટલે એનું 60% કામ તો પતી ગયું, એમ આપણે કહીએ છીએ. હવે એને કોઈ ચિંતા નથી, એને ક્યાં વધારે ભવ થવાના છે, કેમ કે અનંતાનુબંધીનો બંધ તો પડવાનો જ નથી. અનંતાનુબંધીનો બંધ હવે પડવાનો નથી અને અનંત ભવ થવાના જ નથી. એને તો આંગળીને વેઢે ગણીએ એટલા જ ભવ થવાના છે. આવી વાત તો આપણે ઘણી વાર કરીએ છીએ. તો એ અનંતાનુબંધી જાય છે તો કેવી રીતે જાય છે, એટલે એનું વિસંયોજન થાય છે. અનંતાનુબંધી એ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ છે. એના ક્રોધ માન માયા લોભ લઈએ છીએ અને એ જ પ્રમાણે એની સાથે અનંતાનુબંધીની જે નો કષાયની પ્રકૃતિ છે એમાં પણ એવા એના નિષેકો વગેરે હોય છે. તો જ્યારે અનંતાનુબંધી વિસંયોજન થાય છે તો તેમાં પણ ફેરફાર થાય છે. એટલે અનંતાનુબંધીનું વિસંયોજન એટલે એ ફેરવાય અને એને અપ્રત્યાખ્યાન આવરણીમાં ફેરવાઈ જાય છે. એટલે હવે અનંતાનુબંધી નું નિમિત્ત કારણ રહેતું નથી. તો એ વાત અહીંયા લે છે. ચોથા ગુણસ્થાને આ થાય છે. તો કે છે કે આ 4 વસ્તુ અહીંયા હવે સમજાવવામાં આવે છે કે ઔપસમિક, ક્ષાયોપસમિક સમ્યક્ત્વ, અનંતાનુબંધીનું, એટલે અહીંયા એમાં જે રીતે થઈને આગળ વધે છે તેની વાત લે છે. ઔપસમિક, ક્ષાયોપસમિક સમ્યક્ત્વ એક વાત છે, અને અનંતાનુબંધીનું વિસંયોજન એ ચારિત્ર મોહનીની વાત લેવી છે પાછી, તથા દેશવ્રત એ ત્રણેયનું પ્રાપ્ત થવું તથા છૂટી જવું ઉત્કૃષ્ટતાથી કહે છે. એ અહીંયા 310ની ગાથાની અંદર કહે છે. તો આપણે એ લઈએ છીએ ગાથા 310. હવે ઔપસમિક, ક્ષાયોપસમિક સમ્યક્ત્વ, અનંતાનુબંધીનું વિસંયોજન તથા દેશવ્રત એ ત્રણેયનું પ્રાપ્ત થવું તથા છૂટી જવું ઉત્કૃષ્ટતાથી કહે છે. ગાથા 310 આ રીતે છે. ગૃહાતિ મુચ્યતિ જીવઃ દ્વે સમ્યક્ત્વે અસંખ્યવારાન પ્રથમ કષાય વિનાશમ દેશવ્રતમ કરોતિ ઉત્કૃષ્ટમ. ગાથાના અર્થમાં કહે છે કે ઔપસમિક, ક્ષયોપસમિક એ બંને સમ્યક્ત્વ તથા અનંતાનુબંધીનો વિનાશ અર્થાત વિસંયોજન એટલે તેને અપ્રત્યાખ્યાન આદિરૂપ પરિણામ આવવું. અનંતાનુબંધીમાંથી અપ્રત્યાખ્યાન આદિરૂપે પરિણામ આવવું એને વિસંયોજન કહેવામાં આવે. અને દેશવ્રત એ ચારેને આ જીવ ઉત્કૃષ્ટ અસંખ્યાત વાર ગ્રહણ કરે છે તથા છોડે છે. આ જે થઈ રહ્યું છે એમાં એવું કેટલીય વાર થાય છે એમ કહેવાનો આશય છે. અસંખ્યાત વાર થઈ શકે. એને આ જીવ ઉત્કૃષ્ટ, વધારે કહીએ તો અસંખ્યાત વાર ગ્રહણ કરે છે અને છોડે છે, પણ દરેકને એમ નથી. આ તો ઉત્કૃષ્ટ વધારે એટલું પણ ગ્રહણ કરે અને છોડે એવા પરિણામો, ફેરફારો થાય છે. એટલી વખત થાય છે. એકવાર થઈ ગયું એટલે આમ એમ નથી એમ કહેવાનો આશય છે. હવે એ વાતને પછી સમજાવવામાં આવી છે. ભાવાર્થમાં કહે છે કે પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જે અસંખ્યાત છે, જો અસંખ્યાતના ઘણા ભેદ છે, તેમાં પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જે અસંખ્યાત છે તેટલી વાર વધુમાં વધુ ઉત્કૃષ્ટપણે ઉપરના ચારેને આ જીવ ગ્રહણ કરે તથા છોડે અને તે પછી મુક્તિ પ્રાપ્ત થાય છે. પણ એ દરેક વખતે એમ નહીં, ઉત્કૃષ્ટપણે વધુમાં વધુ કોઈક જીવને. બાકી અનેક વાર થાય, એક કરતા વધુ વાર થાય એમ હોઈ શકે, પણ આ તો ઉત્કૃષ્ટપણે એમ લીધું છે. તો આ જીવ એને ગ્રહણ કરે તથા છોડે તે પછી મુક્તિ પ્રાપ્ત થાય છે. જીવના પરિણામ કેટલા વિવિધ પ્રકારે થાય છે એનો આપણને આમાંથી ખ્યાલ આવે છે. અહીંયા કહે છે કે એ પ્રમાણે 7 પ્રકૃતિ, સમ્યક્ત પ્રકૃતિ જે લીધી એની પણ વાત સાથે લેવાની, અને 4 જે છે તે ચારિત્ર મોહનીની, 3 દર્શન મોહનીની અને 4 ચારિત્ર મોહની અનંતાનુબંધી. તો તે પ્રમાણે 7 પ્રકૃતિના ઉપસમ, ક્ષય અને ક્ષયોપસમથી ઉત્પન્ન થયેલું સમ્યક્ત્વ જેનાથી જાણી શકાય એવા તત્વાર્થ
શ્રદ્ધાને નવ ગાથા સૂત્રો દ્વારા કહે છે. હવે એ વાત 311 આવશે જેને જાણી શકાય નહીં, પણ અહીંયા એક સ્પષ્ટતા જે કરી છે કે એ પ્રમાણે 7 પ્રકૃતિના ઉપશમ ક્ષય અને ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું સમ્યક્ત્વ એવું સમ્યક્ત્વ હોય છે એનું આપણને ખ્યાલ અહીંયા આપી દીધો. અને એ જેનાથી જાણી શકાય એવા તત્વાર્થ શ્રદ્ધાને એ તત્વાર્થ શ્રદ્ધાની વાત હવે આગળ કહેશે. તો એવું તત્વાર્થ શ્રદ્ધાન હોય છે. અહીંયા એક સ્પષ્ટતા જે લીધી છે તો કે જે 3 કરણ વડે આપણે 5 લબ્ધિમાં કરણ લબ્ધિ છેલ્લી 5મી લબ્ધિ, તો એમાં એ જે 3 કરણ વડે અનંતાનુબંધીના પરમાણુઓને અન્ય ચારિત્ર મોહનીયની પ્રકૃતિ રૂપ પરિણામ આવી અને તેની અનંતાનુબંધીની સત્તાનો નાશ કરવામાં આવે એટલે એને હલકી કરી દેવામાં આવે. અનંતાનુબંધી સત્તા ન રહે તેનું નામ વિસંયોજન છે. એની બદલે એ અપ્રત્યાખ્યાના વર્ણની જેટલી થઈ જાય એટલી હલકી થઈ જાય, એટલી મંદ થઈ જાય, એટલી તીવ્રતા એની ઘટી જાય એનું નામ વિસંયોજન છે. એ અહીંયા ફક્ત લીધી છે. તો આ 310ની ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. તો અહીંયા કહે છે કેટલી બધી વખત થાય છે એ વાત એમાં તો બહુ લેવામાં આવે છે, બહુ વિશેષ વાત નથી લીધી કે ઉપશમ સમ્યક દર્શન કોઈ જીવને અસંખ્ય વાર આવે છે અને અસંખ્ય વાર છૂટે છે. કોઈને ક્ષયોપશમ સમ્યક્ત્વ પણ અસંખ્ય વાર આવે છે. કોઈની વાત છે, બધાની વાત નથી. કેમ કે આગમની અંદર દરેક વાત આવે, જેટલી શક્યતાઓ હોય બધી વાતનું વર્ણન આગમમાં આવે. અધ્યાત્મમાં મુખ્યતાથી જે વાત હોય એ મુખ્ય કરી અને પછી એને ધર્મ માર્ગમાં પ્રવર્તાવવા માટેનો ઉપદેશ કરવામાં આવ્યો હોય. એટલે અહીંયા જે પણ વાત હોય એ પણ વાત લેવામાં આવે. જે ક્યારેક જ હોય, કરોડોમાં એક વખત બનતું હોય તો એ બધી વાત આગમમાં તો આવે. જે સત્ય છે એ બધી જ વાત આવે. એટલે એનો અર્થ એમ ન કરવો કે બધાને થાય છે, આમ થાય છે, એમ થાય છે, અથવા તો સમ્યક્ત્વમાંથી બધાને પડવાનું થાય છે, એવા અર્થ ન કરવા. આ તો આગમની વાત છે. તો કે છે કે ઉપશમ સમ્યક દર્શન કોઈ જીવને અસંખ્ય વાર આવે છે અને અસંખ્ય વાર છૂટે છે. હવે આનો સમય જ એટલો બધો ઓછો હોય છે કે એની ખબર નથી પડતી. ઉપશમ સમ્યક દર્શન આવ્યું ને ગયું ને પાછું આવી જાય ને એમાં કેટલીક વાર તો એટલી બધી ઝડપથી એનો ફેરફાર થઈ જતો હોય છે. તો ઉપશમ સમ્યક દર્શન કોઈ જીવને અસંખ્ય વાર આવે છે અને અસંખ્ય વાર છૂટે છે. કોઈને ક્ષયોપશમ સમ્યક્ત્વ પણ અસંખ્ય વાર આવે છે. કોઈ જીવને ક્ષયોપશમમાંથી ક્ષાયિક થઈ જાય. કોઈ જીવ ક્ષયોપશમમાંથી ક્ષાયિક થઈ જાય. અસંખ્ય વાર ઉપશમ સમ્યક્ત્વ વગેરે આવવાનું કહ્યું છે તે તો ઉત્કૃષ્ટતાની અપેક્ષાએ કથન છે. કઈ એમ અસંખ્ય વાર આવતું નથી. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આવી શકે એ અપેક્ષાથી આખી વાત છે. અને ક્ષયોપશમમાંથી ક્ષાયિક થઈ જાય, પછી ક્ષાયિક થયા પછીથી પાછો પડે છે એવી પણ કોઈ વાત હોતી નથી. ક્ષયોપશમમાંથી પણ કઈ પાછો દર વખતે પડી જ જાય, દરેક પડે છે એમ પણ નથી. ઉપશમમાંથી વાત જે વિચાર કરીએ તો જ્યારે એને ઉપશમ સમ્યક્ત્વ થાય છે એ સમયનો જ્યારે વિચાર કરીએ છીએ તે એ અંતર્મુહૂર્તનો સમય હોય છે. અને એ વખતે જે દર્શન મોહની કર્મની પ્રકૃતિ જે છે એનું જે રીતે આપણે વિભાજન સમજ્યા છીએ તો એમાં 3 પ્રકારની વાત આપણે લીધી. તો એમાં એ જીવને એ ઉપશમ સમ્યક્ત્વ જે અંતર્મુહૂર્ત માટે થયું તો એમાંથી એને માટે 3 ચાન્સ છે એ આપણે વાત લીધી કે એનું શું થઈ શકે. એના 3 ચાન્સ છે. ફરીથી યાદ કરાવું તો જો એ મિથ્યાત્વ પ્રકૃતિના હજી ઉદય તો એ 3 પ્રકૃતિના ઉદય તો છે ને, તો એ વખતે જયારે ઉપશમ સમ્યક્ત્વ થયું છે, અંતર્મુહૂર્ત માટે રહ્યું છે ને એ પછીથી એ વધારે ઉપશમ ભાવ નથી હોતો, તો એ કયા ભાવમાં જાય તો એમાં એ મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી, એ તો ઉદય તો એનું નિમિત્ત કારણ છે, ખરેખર એ કઈ જીવના પરિણામ કરાવે છે એવું નથી, પણ એના ઉદયથી એટલે કે એના ઉદય સાથે જોડાઈ અને જે એવા ભાવે થાય તો એ ત્યાંથી નીકળી અને પહેલા ગુણસ્થાને ચાલ્યો જાય. એ પહેલા ગુણસ્થાને ચાલ્યો જાય, બીજે જાય અને બીજેથી તો પછી પહેલા ગુણસ્થાને જ જવાય. બીજા ગુણસ્થાનનો સમય તો બહુ જ ઓછો છે.
એનો સમય તો એક આવલીનો જેટલો જ સમય છે, એટલે વધુમાં વધુ, એટલે એ તો આપણે ખ્યાલમાં પણ ના આવે એટલો ઓછો સમય છે. એટલે એ પહેલા ગુણસ્થાને ચાલ્યો જાય. તો ત્યાં એ ઉપસમથી પહેલા ગુણસ્થાને ચાલ્યો ગયો અને ફરી પાછો પુરુષાર્થમાં કરી અને ફરી પાછો એ ઉપસમ સમ્યક્તો પ્રગટ કરે, આવું થાય. એટલે એ વાત જે છે એવી જ રીતે જો એ આપણે વિચાર કરીએ કે જો એ મિશ્રમોની એટલે કે સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ, બીજી પ્રકૃતિ એના ઉદય સાથે જોડાય તો એ જોડાઈને એ ત્રીજા ગુણસ્થાન, જેને મિશ્ર ગુણસ્થાન કહેવામાં આવે છે, સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન કહેવામાં આવે છે, તો ત્રીજા ગુણસ્થાને ગયો હોય તો ત્રીજા ગુણસ્થાનેથી પાછો ચોથે પણ આવે, અને ચોથે આવે અથવા તો ત્રીજા ગુણસ્થાનથી એ પહેલે ગુણસ્થાને પણ જાય, એ પણ શક્ય છે. અને એ ત્યાંથી એટલે જે ઉપસમ સમ્યક હતું એમાંથી એ સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ જે છે એના ઉદય સાથે જોડાઈ અને એ ત્રીજે આવ્યો એટલે ઉપસમમાંથી તો ત્યાં પાછો પડ્યો અને ફરી પાછો એ ચોથે આવે, પાછો ઉપસમ થાય. એટલે એવું અનેક વાર થાય, અનેક વાર એવું થાય. પહેલે ચાલ્યો ગયો ત્યાંથી પણ પાછો એ આવે, એવું અનેક વાર થાય. અને સમ્યક તો પ્રકૃતિના ઉદયથી જે એની સાથે જોડાઈ અને ક્ષયોક્ષમિક સમ્યક દર્શન થાય છે, તો ત્યાર પછી પણ ક્યારેક કોઈકને એવું થાય છે. તો એ જ્યારે એવું થાય છે તો એની પાછળનું જે કારણ કહેવામાં આવ્યું છે, તો એમાં એ ચારિત્ર મૌનીય કર્મની પ્રકૃતિ જે છે એનો એને કોઈક રીતે એવો પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એવો એની સાથે જોડાણ થઈ જાય. ચારિત્ર મૌની કર્મની પ્રકૃતિ જે છે સમ્યક દ્રષ્ટિને પણ જે અપરત્યાખ્યાના વર્ણનની છે, પણ એમાં એને કોઈક રીતે એવું ક્રોધ, માન, માયા, લોભની ના ઉદયોના નિમિત્ત કારણરૂપ જે પ્રકૃતિઓ હૃદયમાં પ્રકટ હોય તો એની સાથે આ જીવને જોડાઈ અને પડવાનું થઈ જાય. તો એને પડવાનું થાય અને પડવાનું થાય ત્યાર પછીથી ફરી પાછો એ ઉપસમ સમ્યક પ્રગટ કરે. એટલે એ રીતે આખી વાત થઈ શકે છે. તો અહીંયા ગુરુદેવ કહે છે કે ભાઈ આમાં એ આ અસંખ્ય વાર કઈ થાય નહીં, એ તો ઉત્કૃષ્ટતાની અપેક્ષાએ કથન કરવામાં આવ્યું છે, પણ થાય ને ક્ષયોક્ષમમાંથી ક્ષાયક થઈ જાય પછીની કોઈ વાત હોતી નથી. ભાવાર્થમાં કહે છે કે પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જે અસંખ્યાત છે તેટલી વાર ઉત્કૃષ્ટપણે ઉપરના ચારેને આ જીવ ગ્રહણ કરે તથા છોડે અને તે પછી મુક્તિ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે 7 પ્રકૃતિના ઉપસમ, ક્ષય અને ક્ષયોક્ષમથી ઉત્પન્ન થયેલું સમ્યક્ત્વ કેવી રીતે જાણી શકાય, હવે એ વાત કરવી છે. એટલે એવા તત્વાર્થ શ્રદ્ધાને 9 ગાથા સૂત્રો દ્વારા કહે છે. હવે આખી વાત જે છે એ ઘણી સમજવાની વાત આગળ આવે છે. આ કર્મ પક્ષાએ આપણે કર્ણાનુયોગની ઘણી બધી વાતને સમજ્યા છીએ અને એની સાથે આપણે કર્ણાનુયોગની વાતની સાથે ગુરુદેવે કેટલું અધ્યાત્મ આપણને સાથે ને સાથે આપણને પીરસી દીધું છે અને એને આપણે ખ્યાલમાં રાખવાનું છે. તો હવે 311 અને 312 બે ગાથાઓ અહીંયા સાથે લેવામાં આવી છે, તો એ લઈએ છીએ. यह तत्वम अनेकांतम नियमात तद्घाती सप्तभंगै लोकाना प्रश्नवशतः व्यवहार प्रवर्तनार्थम च. ने 312મી ગાથામાં કહે છે કે यह आदरणेन मन्यते जीवाजीवादि नवविधम अर्थम श्रुत ज्ञानेन नयै च सह સદ્દ્રષ્ટિ ભવેત શુદ્ધ. એના અર્થમાં કહે છે કે જે પુરુષ એટલે જે જીવ, જે પુરુષ સપ્તભંગો દ્વારા અનેકાંત તત્વોનું નિયમથી શ્રદ્ધાન કરે છે, જે પુરુષ સપ્તભંગો દ્વારા અનેકાંત તત્વોનું નિયમથી શ્રદ્ધાન કરે છે, અને એને માટે સ્પષ્ટતા કૌંસમાં લખી છે કે કારણ કે લોકોના પ્રશ્નવશ વિધિ નિવેશથી વચનના 7 જ ભંગ થાય છે. અનેકાંતનું સ્વરૂપ જ્યારે આપણે સમજ્યા ત્યારે આ વાત સપ્તભંગીની વાત પ્રવચન સારમાંથી આપણે સમજ્યા છીએ.
પ્રવચન સારના સ્વાધ્યાય વખતે તો સમજ્યા હતા, પણ તે પછીથી પણ સપ્તભંગીની વાત અનેક વખત લીધી છે, કેમ કે એ વાત મહત્વની હતી. પોતે સ્વથી છે અને પરથી નથી, તેમાં બીજો ભંગ આવી ગયો. પોતે સ્વથી છે એમ જયારે કહે છે, એ જ સમયે પોતે પરથી નથી, એ વાત તો સાથે રહેલી છે. છતાં પણ આપણે બોલીએ છીએ તો હું સ્વથી છું, તો સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છું, અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નથી. એ જ વખતે છે, ક્રમમાં છે એમ નથી, પણ છતાં બોલીએ છીએ ત્યારે આપણે ક્રમમાં બોલીએ છીએ કે સ્વથી છું અને પરથી નથી. પણ જ્યારે એ વિરોધાભાસી વાતો જે હોય એ પણ એક સાથે છે. વિરોધાભાસી જે ધર્મોની વાત કરવામાં આવી છે, તો એ ધર્મો એક સાથે રહેલા છે. એવા અનેક વિરોધાભાસી ધર્મો આત્માને વિશે રહ્યા છે, અને એનું જયારે વર્ણન કરવામાં આવે ત્યારે ક્રમથી કરવામાં આવે. એ બધી વાત દ્વારા આપણે વસ્તુ સ્વરૂપ જે છે તે અનેકાંત છે, અને એની કહેવાની પદ્ધતિ છે એને આપણે સ્યાદવાદ કહીએ છીએ. તો સ્યાદવાદની વાતમાં આ સપ્તભંગીની વાતને આપણે સમજ્યા છે, 7 ભંગ જે કહેવામાં આવ્યા છે. તો એને માટે અહીંયા કહે છે કે કારણ કે લોકોના પ્રશ્નવશ વિધિ નિવેશથી વચનના 7 જ ભંગ થાય છે. જ્યાં ત્યાં 7ની વાત કરવામાં આવી છે, તો એ પ્રમાણે એટલે એને માટે અહીંયા કહે છે કે યથા પ્રશ્ન વસાદેદ કસ્મિન વસ્તુ વિરોધેન વિધિ પ્રતિષેધ વિકલ્પના સપ્તભંગી. એ સપ્તભંગી માટે એની વાત છે. શ્રી રાજવાર્તિક સૂત્ર 5 કારિકા 5 અને પૃષ્ઠ 24 ઉપરથી આ સૂત્ર લીધું છે. આ રીતે તો કહે છે કે તેથી મૂળ વાત કરે છે કે લોકોના પ્રશ્નવશ વિધિ નિવેશથી વચનના 7 જ ભંગ થાય છે. તેથી વ્યવહાર પ્રવર્તના અર્થે પણ 7 ભંગથી વચનની પ્રવૃત્તિ થાય છે. વ્યવહાર પ્રવર્તના અર્થે પણ 7 ભંગોથી વચનની પ્રવૃત્તિ થાય છે. વળી જે જીવ અજીવ આદિ 9 પ્રકારના પદાર્થોને શ્રુત જ્ઞાન પ્રમાણથી અને તેના ભેદ જે નય, કે પ્રમાણ જ્ઞાન છે, શ્રુત જ્ઞાન પ્રમાણ એટલે એમાં તો નય આવે ને. નય ક્યાં પડે? શ્રુત જ્ઞાનમાં પડે. હમણાં જે વાત આપણે કરી ગયા છીએ, નયની વાત આપણે શીખ્યા છીએ, તો નય તો શ્રુત જ્ઞાનમાં હોય, મતિ જ્ઞાનમાં ન હોય. અવધિ જ્ઞાનમાં, મનોપર્ય જ્ઞાનમાં, કેવળ જ્ઞાનમાં કઈ નય ન હોય. તો નય ક્યાં છે? શ્રુત જ્ઞાનની અંદર હોય. શ્રુત જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે, તેમાં અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને પ્રકાશવામાં આવ્યું હોય. તો એ વાત અહીંયા કહે છે કે વળી જે જીવ અજીવ આદિ 9 પ્રકારના પદાર્થોને, વળી જે એટલે જે જાણનારો છે તે જીવ અજીવ આદિ 9 પ્રકારના પદાર્થોને શ્રુત જ્ઞાન પ્રમાણથી અને તેના ભેદ જે નય તેનાથી પોતાના આદર યત્ન ઉદ્યમથી માને, શ્રદ્ધાન કરે, તે શુદ્ધ સમ્યક દ્રષ્ટિ છે. શુદ્ધ સમ્યક દ્રષ્ટિ છે એ વાત અહીંયા કરવી છે. કેમ કે મૂળ ઉપોદ્ઘાતમાં એ કહેવામાં આવ્યું કે એ પ્રમાણે 7 પ્રકૃતિના ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું સમ્યક્ત્વ, એટલે કહેવું છે તો સમ્યક્ત્વ. તો કહે છે કે એ સમ્યક્ત્વ જેનાથી જાણી શકાય એવા, સમ્યક્ત્વ જેનાથી જાણી શકાય એવા તત્વાર્થ શ્રદ્ધાન, સમ્યક્ત્વ જેનાથી જાણી શકાય એવા તત્વાર્થ શ્રદ્ધાનને 9 ગાથા સૂત્રો દ્વારા કહે છે. તો અહીંયા તત્વાર્થ શ્રદ્ધાન, એ તત્વાર્થ શ્રદ્ધાન જે છે એની વાત કરી છે. એ જે સમ્યક્ત્વ છે, એટલે એ તત્વાર્થ શ્રદ્ધાન જે અનુભૂતિ પૂર્વકનું તત્વાર્થ શ્રદ્ધાન જે થયું છે એ જ સમ્યક્ત્વ છે, અને એને 9 ગાથા દ્વારા અહીંયા એનું વર્ણન કરવામાં આવ્યું છે. તો સૌથી પહેલી વાત જે છે તે તત્વાર્થ શ્રદ્ધાનની વાત કરવી છે. તો 2 ગાથાની અંદર આચાર્ય ભગવાને એ વાત લીધી છે, અને એમાં એમ કહેવામાં આવ્યું કે આ તત્વાર્થ શ્રદ્ધાનની જયારે વાત કરવી છે તો સૌથી પહેલું તમને આ શ્રુત પ્રમાણ જ્ઞાન હોવું જોઈએ. અને શ્રુત પ્રમાણ જ્ઞાનની અંદર અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપ જે છે એને તમારે જાણવું જોઈએ. કેમ કે છેવટે આખું વસ્તુ સ્વરૂપ જે પ્રમાણ જ્ઞાનની વાત જે કરવામાં આવે છે, તો એને સમજાવવામાં આવે છે. તો એટલા માટે વિધિ નિવેશથી
વચનના 7 જ ભંગ થાય છે. એ વચનના 7 જ ભંગ થાય છે તો એ જ પ્રમાણે વ્યવહાર પ્રવર્તના અર્થે પણ એ 7 ભંગથી વચનની પ્રવૃત્તિ થાય છે. આ સ્પષ્ટતા કરી અને કહે છે કે એટલે એ દ્વારા જ તમે એ વસ્તુ સ્વરૂપને જાણી શકો. કેમ કે તમને કેવળ જ્ઞાન નથી અને કેવળ જ્ઞાન થયા પછી એની કઈ જરૂર નથી. એટલે તમને જે જ્ઞાન છે, તમારી પાસે જે જ્ઞાનનો ઉગાડ છે એ કેટલો ઉગાડ છે? મતિશ્રુત જ્ઞાનનો ઉગાડ છે. અને શ્રુત જ્ઞાન છે એની અંદર જ આ નયના ભેદ પડે છે. શ્રુત જ્ઞાન એ અનેક નયો દ્વારા થતું જે પ્રમાણ જ્ઞાન છે એ દ્વારા તમારે વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ જાણવાનું છે. એટલે જે નય કહેવામાં આવ્યા છે એ પ્રમાણનો અંશ છે અને પ્રમાણનો અંશ છે એટલે સત્ય અંશ છે. નય ગમે તેમ નથી, એટલે નય પણ સત્ય છે. અને એવા ભેદ જે છે એની અહીંયા વાત કરી. એટલે એવા ભેદને તમારે માનવા પડે, એનો આદર હોવો જોઈએ. ફરીથી વાંચીએ કે વળી જે જીવ અજીવ આદિ 9 પ્રકારના પદાર્થોને શ્રુત જ્ઞાન પ્રમાણથી અને તેના ભેદ જે નય તેનાથી પોતાના આદર યત્ન, આદર પણ જોઈએ એના પ્રત્યે, એવો યત્ન પણ જોઈએ અને એવો પુરુષાર્થ ઉદ્યમથી માને, એમાં એને એ જ રીતે માને, સ્વીકારે અને એવી જ શ્રદ્ધા કરે તો તે શુદ્ધ સમ્યક દ્રષ્ટિ છે. તો સમ્યક દર્શન એટલે બીજી રીતે કહીએ તો સાચું શ્રદ્ધાન. સાદી ભાષામાં કોઈ જેને કાંઈ જ્ઞાન ભાન નથી ધર્મનું એને વાત સમજાવી હોય તો આપણે એમ કહીએ કે ભાઈ દર્શન એટલે શ્રદ્ધા, સમ્યક એટલે સાચી. અને સાચી શ્રદ્ધા એટલે અમે તો જે દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જેવી વસ્તુ સ્વરૂપની જગતની એટલે બધા પદાર્થોની જેવી રીતે જે શ્રદ્ધા કરવામાં આવી છે અને એ શ્રદ્ધા ભગવાનની વાણીમાં એવી જે વાત આવી છે એ પ્રમાણે અમને શ્રદ્ધા છે. અને એ વસ્તુ સ્વરૂપ જે છે એમાં તો દરેક વસ્તુ જે 6 દ્રવ્ય કહેવામાં આવે છે તો એની અંદર અનંત ગુણ છે અને એવા અનંત ધર્મો છે અને ધર્મો પણ એવા છે કે જે વિરોધાભાસી હોય. તો એ બધાની વાત ભગવાનની વાણીમાં આવી છે. તો એ પ્રમાણે અમે અત્યારે જાણી શકીએ છીએ તો એને પ્રમાણ જ્ઞાન કહેવાય અને એને શુદ્ધ પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. તો એવી રીતે જાણવું અને પછી એવી જ શ્રદ્ધા થવી, એવી જ જો શ્રદ્ધા થાય, પણ એવી શ્રદ્ધા માત્ર આપણે શાસ્ત્ર વાંચીને કરીએ તો એ શ્રદ્ધા થતી નથી. એને સમ્યક ન કહેવાય, એને માહિતી જ્ઞાન કહેવાય. તો એવી શ્રદ્ધા કરવા માટે એ જે વાત આવી છે એ અનેક નય દ્વારા પ્રમાણથી જે આ વાત છે તેનો આદર હોવો જોઈએ. એના માટે આપણને પૂરેપૂરો આદર હોવો જોઈએ, પૂરેપૂરો એમ એના પ્રત્યે માન હોવું જોઈએ કે વસ્તુ સ્વરૂપ આમ જ છે, ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એટલા માટે પહેલા આપણને આદર હોય ને ભગવાનના જ્ઞાનમાં વાત ખોટી આવે જ નહીં એમ પહેલા તો આદર થાય. પણ પછી ભગવાને જ કહ્યું છે કે તું જાતે એને પ્રમાણ કરજે. એટલે અમે જે કહીએ છીએ એ વાતને તું પહેલા સ્વીકાર, સમજ અને પછી એવી જ વસ્તુને તું જાતે જ જેમ અમે જે રીતે કહ્યું છે એ રીતે તું પ્રમાણ કરજે. એ વાત સમયસારમાં પણ આવી છે. તો એના પ્રત્યે આદર હોય, પછી એની સમજ હોય અને એનો સ્વીકાર થાય કે ના વસ્તુ સ્વરૂપ તો આમ જ છે. અને એવો જયારે પુરુષાર્થ કરે છે તો એ વખતે પછી બીજી રીતે જે વસ્તુ એ માનતો આવ્યો હતો અનંત કાળથી, એને શું હતું? વસ્તુ સ્વરૂપને એ વિપરીત રીતે માનતો આવ્યો. એટલે જેને આપણે મિથ્યા શ્રદ્ધા કહીએ. તો એ મિથ્યા શ્રદ્ધાને છોડવી એ મોટામાં મોટો ઉદ્યમ છે. આપણને આપણા કુટુંબમાં બાપ દાદાના વખતથી કેટલી વાતો જે ખોટી પકડાઈ ગયેલી હોય એને છોડવી ખૂબ અઘરી છે. તો એવી રીતે કેટલી બધી વાત અનંત કાળથી આપણને જે પકડાઈ ગઈ છે એને છોડવી એ ઉદ્યમ છે. સાચી વાતનો સ્વીકાર અને ખોટી વાત જે છે એને છોડવી અને એમ જ પછી શ્રદ્ધા કરવી. હવે શ્રદ્ધા કરવાની બાબતમાં જ્ઞાન વિના શ્રદ્ધા હોય નહીં. આમાં જે પદાર્થો જે કહેવામાં આવ્યા છે, 6 દ્રવ્ય કહેવામાં આવ્યા છે, એમાં એક દ્રવ્ય તો એ પોતે છે, જીવ દ્રવ્ય તો પોતે ચેતન દ્રવ્ય તો છે. તો એની શ્રદ્ધા કરવી હોય તો એ કેવી રીતે થાય? તો કે તો અનુભૂતિ, કેમ કે એ અનુભવ વિના એનું જ્ઞાન થતું જ નથી. કેટલીક વસ્તુની શ્રદ્ધા કરવા માટે એને આપણે અનુભવવું જ પડે. આપણે કોઈને કહીએ કે ઘીનો સ્વાદ કેવો છે તો એને આપણે વર્ણન દ્વારા એ ઘીનો સ્વાદ નથી સમજાવી શકતા.
તો કે એને આપણે એમ જ કહીએ કે તું એને ચાખ, અનુભવ, એટલે તને ઘીનો સ્વાદનો ખ્યાલ આવી જાય. તો એવી રીતે આ જીવ દ્રવ્ય જે ચેતન જે છે એનું શ્રદ્ધાન કરવા માટે એનું જ્ઞાન કરવું પડે, એટલે અનુભવ દ્વારા જ એનું જ્ઞાન થાય. તો એ રીતે શ્રદ્ધાન કરે, તો એ શ્રદ્ધાન કરે છે તો એ સમ્યક દ્રષ્ટિ છે. એટલે કે છે કે શુદ્ધ જ્ઞાન પ્રમાણથી અને તેના ભેદ જે નય તેનાથી પોતાના આદર યત્ન ઉદ્યમથી માને શ્રદ્ધાન કરે તે શુદ્ધ સમ્યક દ્રષ્ટિ છે. આ વાત અહીંયા કરી છે અને પછી ભાવાર્થની અંદર વધારે સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. એ આખો ભાવાર્થ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. પછી એ પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આની પર જે વિસ્તાર કર્યો છે તે પણ આપણે લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ.